જીપીસીબી બોર્ડના એક નવીન ભવનનું આ લોકાર્પણ અવસર છે અને એમણે એમના ડિપાર્ટમેન્ટને અનુરૂપ આ મકાનની રચનામાં પણ સૂર્યશક્તિનો ભરપૂર ઉપયોગ, પાણી બચાવવાની પહેલ અને પૂરી કાળજી લઈને એક જાતે પોતે એક ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે અને તે માટે આ કાર્યની પાછળ જેમની જવાબદારી હતી સૌને હું અભિનંદન આપું છું. સમયાંતરે કાયદાને કારણે કહો કે સમગ્ર વિશ્વમાં એક વાતાવરણ બન્યું છે એના કારણે કહો, હવે પર્યાવરણ બાબતમાં જાગૃતિનો અભાવ નથી. બધાને ખબર છે સારું શું ને ખોટું શું, બધાને ખબર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, પણ કંઈક એવું કારણ છે કે જેના કારણે સારું કરવામાં ઘણીવાર તકલીફ પડતી હોય છે. આપણા વ્યક્તિગત જીવનમાં પણ અનુભવ છે કે જે પ્રિવેન્ટિવ હેલ્થ કેરને વરેલો માણસ છે, યમ નિયમનું પાલન કરતો હોય, સવારે વહેલા ઉઠતો હોય, કે યોગા વગેરે કરતો હોય, જીવનને બરાબર વ્યવસ્થિત જીવતો હોય, તો એને ન ડૉક્ટરની જરૂર પડે છે ન દવાની જરૂર પડે છે. એનું જીવન સ્વરૂપે ચાલે છે. એમ ઉદ્યોગોની શરૂઆત કરતા પહેલા જ પહેલેથી જો આ કેર કોઈ કરી હોય તો એના ઔદ્યોગિક જીવનમાં ક્યારે એને તકલીફ આવતી નથી. પણ તમે પહેલા એક દિવાલ બનાવી દો ને પછી કોઈ આવી કહે નહીં તો બારી નાખવી જ પડશે, પછી અગવડ પડે હવે બારી કેમ પાડવી એમાં, અને એમાંથી પછી મુસીબત શરૂ થતી હોય છે. બીજો તબક્કો એવો આવે છે કેટલાક લોકોને ચલો ભાઈ પ્રિવેન્ટિવ હેલ્થ કેરમાં કાળજી ન રાખી, પણ તો રોગની શરૂઆત થતાં જ એકદમ કોન્શિયસ થઈ જાય. સેજ અણસાર આવે એટલે બધા ડૉક્ટરની સલાહ ને રોગમાંથી મુક્ત થવાની કોશિશ કરે તો એ પણ ઓછા ખર્ચે જલ્દી બચી જતો હોય છે. એમ માની લો કે આપણે જ્યારે બનાવ્યું હશે ત્યારે ટેકનોલોજી જૂની હશે અને કદાચ પ્રદૂષણના કારણો બન્યા હશે, પણ રોગ ઉગતો જ જો દાબી દઈએ અને સુધારો કરીએ તો પણ ઓછા જોખમ, ઓછા ખર્ચે, ઓછી મુસીબત, ઓછા કાયદાને પગલે આપણે બચી જતા હોય છે. અને કેટલાક લોકો એવા હોય છે કે ઠીક છે આ તો છીંક આવી હશે, ઠીક છે શરદી થઈ હશે, ઠીક છે માથું દુખ્યું હશે તો ચાલ્યા કરે, શરીર છે, અને એમ બે કાળજી રાખી છે. ધીરે 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 કરતા કોઈ જીવલેણ બીમારીમાં ફસાયો હશે પછી આખું કુટુંબ તારાજ થઈ જાય, ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર શોધે, અને છતાં જિંદગીનો પાછલો ભાગ ડૉક્ટરો, બીમારીને ઇન્જેક્શન એના ભરોસે ચલાવવો પડે. એમ ઉદ્યોગમાં પણ જેણે પહેલા કાળજી ન લીધું, કોઈને ગણકાર્યા જ નહીં, નિયમો ન પાડ્યા અને છેલ્લે પછી આવી પડે એટલે પછી રસ્તો શું કાઢે, હશે હવે આ બધું આવ્યું છે તો ડૉક્ટરને સાચો, ઢીકણાને સાચો, એમ કરીને રસ્તા કાઢ્યા કરે. સ્વયંના જીવનને જોઈએ ને તો પણ ખબર પડે કે મારે ઉદ્યોગમાં શું કરવું ને શું ન કરવું. અને એક વાત નક્કી છે મિત્રો કે આપણને આપણા સુખ માટે અન્યના સુખને હણવાનો અધિકાર નથી. આ સ્વીકારવું પડે. અને જ્યાં સુધી લાઈફમાં આ કન્વિક્શન ન બને ત્યાં સુધી આ બધી બાબતો બોજ લાગતી હોય છે. અને એકવાર કન્વિક્શન બને તો આ જ બાબતો જીવનમાં આનંદદાયક હોય છે. આજે ક્યાંય પણ જઈએ, કોઈએ પણ નાનકડું પણ ગ્રીન બિલ્ડિંગ બનાવ્યું હોય તો પહેલી ઓળખ એ કરાવે, સાહેબ અમારું આ ગ્રીન બિલ્ડિંગ છે. કોઈ ઉદ્યોગ હોય, પ્રદૂષણની સમસ્યાવાળો ઉદ્યોગ હોય, નેચરલ કોર્સમાં ઉદ્યોગની સહજ એની પ્રોડક્ટિવિટીની પ્રોસેસ એવી હોય જેમાંથી કંઈક એવું નીકળતું હોય તો જાઓ એટલે તરત જ કંઈક જો અમે આટલા ઝાડ વાયા છે, અમે આ કર્યું છે, અમે આ કર્યું છે, તો એને ખબર છે કે મારે આને મિટિગેટ કરવા માટે આ બધું કરવાનું છે ને કોશિશ પણ કરે છે.
પણ આ બાબતને એક સહજ સ્વભાવ તરીકે કેવી રીતે વિકસાવવો. આપણા દેશનું કમનસીબ એ છે કે આપણે ખૂબ ઝડપથી પશ્ચિમનું અનુકરણ કરવા ટેવાઈ ગયા. ગુલામી કાળખંડને કારણે આપણી માનસિકતા એવી બની કે દુનિયાના બીજા દેશમાં જે ઉત્તમ હોય કરવું, અને એના કારણે વિશ્વમાં જે થ્રો અવે કલ્ચર આવ્યું, આપણે પણ એ થ્રો અવે કલ્ચરને એક્સેપ્ટ કરતા ગયા. હવે પશ્ચિમના લોકોને જ્ઞાન થયું છે કે ના ભાઈ, રિસાયકલ કર્યા વિના છૂટકો જ નથી, થ્રો અવે નહીં ચાલે, વેસ્ટમાંથી બેસ્ટનો કર ઉપયોગ નથી. આપણે ત્યાં તો કલ્ચરમાં હતું. તમે વિચાર કરો, આપણે ત્યાં રિસાયકલમાં કેવી માસ્ટરી હતી. આ કેરીની સિઝન આવે તો બેન ઘરમાં રસોઈ બનાવે તો રસ કાઢે, રસ કાઢ્યા પછી ફરી પાછું એનું રિસાયકલ કરે, એટલે છોતરાના ગોટલામાંથી ફજેતો તૈયાર કરે, પછી પાછું એનું રિસાયકલ કરે કે ગોટલી જે હોય એને કાપીને અંદરથી પાછો અર્ક કાઢે અને એમાંથી મુખવાસ તૈયાર કરે. રિસાયકલ કોને કહેવાય એ આપણા દેશમાં ક્યારેય શીખવાડવું પડે એવું નહોતું. અનેક પરિવારો હશે, તમે જોયું, જૂના કપડાં હોય તો એમાંથી સાગરી સંગરી રાખે, પછી એમાંથી ગોદડી બનાવે ઓઢવા માટે. નાના નાના ભૂલકાઓ માટે સરસ મજાના જે સ્મૂથ કપડાં હોય તો એમાંથી નાના નાની ગાદલીઓ બનાવે. અને એ વપરાશ પૂરો થાય એટલે પછી ઘર સાફ કરવા માટે, પાણીના પોતા કરવા માટે વાપરે. રિસાયકલ આ કોઈ ઉછીનો લીધેલો વિચાર નથી. આપણી પ્રકૃતિમાં હતો. આને વધારે કેમ વ્યાપક બનાવાય અને વૈજ્ઞાનિક તરીકાથી કેમ બનાવવાય, એ દિશામાં જો પ્રયત્ન કરીએ તો બહુ જ મોટું પરિવર્તન આવે. એકવાર મેં પ્રધાનમંત્રી સાથે એક નાનકડો વિષયની ચર્ચા કરેલી. અમે 2-3 મુખ્યમંત્રીઓ બેઠા હતા, મેં વાત કરી. મેં કહ્યું, સાહેબ, આ તમે જેએન અને આરયુએમ દ્વારા ભારત સરકાર જે યોજના ચલાવે છે, તો કે એમાં એમણે ગાંધીનગરને ગણ્યું નથી. દેશના બધા કેપિટલ ગણ્યા છે, ગાંધીનગર નથી ગણ્યું. મેં કહ્યું, તમે આ ફ્લાયઓવર, મેટ્રો ટ્રેન, આ બધું કરો, સારી વાત છે, કરવું જોઈએ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પરંતુ શા માટે ભારત સરકાર આ દેશના 500 શહેરો પકડે અને એમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, JNNURM પાર્ટ 2 એનું જ ફોકસ કેમ ના કરે? પછી મેં એમને આખું ડિટેલ વિશે સમજાવ્યું. વાતો કરતા કરતા હું કંઈ બધું આમ કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ લઈને ગયો નહોતો. મેં કહ્યું કે 500 શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરીએ અને એ પાણી શહેરોની આસપાસના ખેડૂતોને આપીએ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કરીએ, એ પાણી એમને આપીએ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરીએ, એમાંથી ખાતર તૈયાર કરીએ, ખાતર આપીએ. અને દરેક શહેરની આસપાસના જે ગામો છે એના ખેડૂતો મુખ્યત્વે શાકભાજી વાવતા હોય છે. વિપુલ માત્રામાં શાકભાજી પેદા થાય અને શુદ્ધ શાકભાજી પેદા થાય એ શહેરોમાં ઠલવાતી હોય છે. વિપુલ માત્રામાં શાકભાજી ઠલવાય, શહેરોમાં શાકભાજી આવે અને ગરીબ પરિવાર પણ સસ્તી શાકભાજી ખાય તો આરોગ્યના દ્રષ્ટિથી મોટી ઉપકારક સેવા થાય. અને જે ફર્ટિલાઇઝર તૈયાર થાય, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તૈયાર થાય, નિયમ બનાવીએ કે આટલી થેલી આ ફર્ટિલાઇઝર લે એને આટલી થેલી યુરિયા મળે, તો યુરિયાની બચત થશે. યુરિયાની બચત થશે તો સબસિડી બચશે, સબસિડી બચે તો વાયબિલિટી ગેપ ફંડિંગ તરીકે આપી શકાશે અને સેલ્ફ સફિશિયન્ટ આખો પ્રોજેક્ટ ચાલશે. તો પ્રધાનમંત્રી શાંતિથી સાંભળી રહ્યા હતા, જો કે એમાં એમની માસ્ટરી પણ છે. પછી એમણે મને કહ્યું, મોદીજી કામ કરો, તમે મને આનું ડિટેલ એક નોંધ બનાવીને આપો. એટલે મેં પછી જામનગરને ધ્યાનમાં રાખીને એક સરખો જરા પ્રોફેશનલ લોકોની મદદ લઈને રિપોર્ટ બનાવીને મોકલ્યો. પછી એમણે મને કહ્યું કે એમ કામ કરો, પ્લાનિંગ કમિશનને તમે સમજાવો. પછી એક વખત મેં પ્લાનિંગ કમિશનમાં પ્રેઝન્ટેશન કર્યું. એમાં સ્પેશિયલી એમને શ્યામ પિત્રોડાને મોકલ્યા કે તમે જરા આ વિષયને ફોલોઅપ કરો. 2 વર્ષથી અમારો આ બધો ડાયલોગ ચાલે છે, પણ એક કામ કે આગળ વધ્યું નથી. 2 વર્ષ આ વખતે બજેટમાં કંઈ આવશે એવી મારી ધારણા હતી, પણ કે એમાં કંઈ થયું નહીં. પણ પછી મને થયું કે હવે આપણે રાહ ન જોઈએ. એટલે ગુજરાતે વિચાર કર્યો કે ગુજરાતની અંદર 50 શહેરો આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લઈને એમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એવી રીતે કરીએ કે જેને કારણે આપણા શહેરો સ્વચ્છ થાય, પ્રદૂષણ મુક્ત થાય. આપ વિચાર કરો, સમગ્ર દુનિયાની અંદર અમદાવાદ સૌથી એર પોલ્યુટેડ શહેરમાં એનો નંબર હતો.
આપણે સાબરમતીમાં નર્મદાનું પાણી લાવવાને કારણે પાણીની શુદ્ધતા અને ઓટો રિક્ષાની અંદર સીએનજી લાવવાને કારણે એરની શુદ્ધતા અને આજે દુનિયામાં એર પોલ્યુશનમાં જે ઉત્તમ જગ્યાઓ છે તે પૈકીનું એક અમદાવાદ બની ગયું. તો ચીજો બદલી શકાય છે. કંઈ પોઝિટિવ પ્રોએક્ટિવ ગતિવિધિ કરવામાં આવે તો અનેક બધા પરિવર્તનો લાવી શકાય છે. અને આપણો પણ જે જમાનામાં આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બન્યું હશે 1974માં, ત્યારે હાલત એટલી ખરાબ હશે કે નિયંત્રણ શબ્દ જરૂરી બન્યો હશે. એનાથી આગળ જવાય એવું નહીં હોય એ વખતે. કંટ્રોલ બોર્ડ. હવેનો યુગ બદલાનો છે. હવે મુક્તિ બોર્ડ બનાવવું પડે. નિયંત્રણમાંથી બહાર નીકળી જવું પડે. હવે તો સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત સોસાયટી. અને આજે આપણે કંઈક પણ સારું જો ઉપભોગ કરી રહ્યા છીએ, આપણા નસીબમાં જો શુદ્ધ પીવાનું પાણી હશે, આપણા નસીબમાં શુદ્ધ હવા હશે, તો એનો યશ આપણા પૂર્વજોનો જાય છે. આપણા પૂર્વજો આપણા માટે કંઈક મૂકીને ગયા તો આપણે ભોગવી શકીએ છીએ. આપણી જવાબદારી છે કે આપણા સંતાનો માટે આના કરતાં વધારે સારું દેશ, સમાજ, ભૂમિ મૂકતા જઈએ તો કદાચ આપણે, અને વારસાઈ, હવે વારસો લખે છે ને ટેસ્ટામેન્ટ છેલ્લે કે હું દીકરાના બંગલો આપીશ, એની જોડે આ લખવું પડશે કે હું શુદ્ધ પાણી માટે આટલું મૂકીને જાઉં છું, શુદ્ધ હવા માટે આટલું મૂકીને જાઉં છું. આખા વારસો લખવાના નવા નિયમો લાવવા પડશે. જગત બદલાઈ રહ્યું છે. અને ભાઈઓ બહેનો, ફ્યુચરનો વિચાર કરીએ તો એક વાત નિશ્ચિત છે કે 21મી સદીમાં 3 પિલર પર આખી વિકાસની માયા રચાવાની છે. આ 3 પિલરનું મહત્વ વધવાનું છે. એમાં એકનો પ્રભાવ તો આજે જગત જોઈ રહ્યું છે, દેટ ઇઝ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જેનો પ્રભાવ વ્યાપ વધી રહ્યો છે. બીજું છે બીટી, જેનેટિક સાયન્સ હશે, બાયોટેકનોલોજી છે. આખું એક નવું વિજ્ઞાન સમાજ જીવનની અંદર પોતાની જગ્યા પ્રાપ્ત કરી રહ્યું છે. અને એવું ત્રીજું ક્ષેત્ર જે છે, તે ત્રીજો પિલર છે જેના વિના છૂટકો નથી, એ ઈટી, એન્વાયરમેન્ટ ટેકનોલોજી. આઈટી, ઈટી અને બીટી, આ 3 પિલર પર નવી આખી સંરચના થવાની છે. ત્યારે એનો એક મહત્વનો ભાગ એન્વાયરમેન્ટ ટેકનોલોજી સાથે સંભાળીને આ વિભાગ જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે, અને આ વિભાગની કોશિશ છે ફેસિલિટેટર તરીકે કામ કરવાની. દંડો લઈને જમાદારી કરવામાં અમને રસ નથી. મિત્ર ભાવે આવનારી પેઢીની ચિંતા આપણે કરવી છે અને એ દિશામાં આપણે આગળ વધીએ. અને હું ઈચ્છીશ કે રોગચાળો વકરે અને પછી બરબાદ થઈએ એના કરતાં સમજી વિચારીને, પ્રોએક્ટિવ થઈને હોલિસ્ટિક હેલ્થ કેર તરફ કેમ જઈએ, અને પછી પણ ક્યાંક અગવડ પડી હોય તો ઉગતા જ રોગને દાબી દેવાની દિશામાં કેમ આગળ વધીએ, એવો પ્રયત્ન કરીશું તો કદાચ આવનારી પેઢી આપણા માટે કંઈક સારું કરીને ગયા એવા ભાવ સાથે આપણી પેઢી જીવશે. તો ભાવિ પેઢી માટે આ કરવાનું છે. આપણા સુખને જોડવાનું છે આવનારી પેઢી માટે. એ ભૂમિકાથી જો કામ કરીશું, અને કોઈ મા બાપ એવું ન ઈચ્છે કે એનું સંતાન ગંદકીમાં જીવે, કોઈ મા બાપ ન ઈચ્છે. અને આ જો આપણા મનમાં ભાવ હશે તો આપણે રૂપિયા કરતાં મહત્વની છે ભાવિ પેઢીની જિંદગી, એને મહત્વ વધારીએ. એ જ અપેક્ષા આ નવા ભવનની અંદર વધુ ઉત્તમ કામગીરી થાય એવી શુભકામનાઓ પાઠવું છું.